તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી ગયા છે 9. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું વિચારો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બનાવ્યું અત્યારે? અત્યારે તો ચાંદ ભાખરી. ચાંદ ભાખરીઓ બની ગઈ છે. હા, સરસ. લ્યો સક્કરિયા. સક્કરિયા કાલ રામનવમી છે. હા, એટલે રેવાનું છે ને. રામનવમી રહીશું. હા ગાઈઝ, તમે આ વ્લોગ જોતા છો ત્યાં તો રામનવમી જતી રહી છે. બધાને જય શ્રી રામ. અને બનાના પણ આવી ગયા છે. આજે લીધા પાછા? હા, અરે ભરતા જ આવી તો આ જયદીપ ને કોસ આજ ઓલા કાકી નો આવ્યા. કઈ નહીં, થોડી વાર પછી કન્ટિન્યુ થઈ ગઈ. ચાલો ગાઈસ, તો હવે નાસ્તો કરી લઈએ. ભાખરી અને ચા. અને પિનલ અને હેતાંશ પણ એના મામાના ઘરે ગયા છે. રાજશૈલીમાં ચા પણ એ ખૂબ મોજ એન્જોય કરતા હશે. ચાલો કેવી મોજ કરે છે ને એ જોઈ લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો જયદીપે તો નાસ્તો કરી લીધો છે અને હું તો જે છે ને ઉઠી જ છું. અને જો વાગી ગયા છે 10. કેમ કે છે ને મળવા આવ્યો હોય ને ત્યારે કંઈક મજા જ અલગ હોય. અને આ બાજુ જો એની ફી અને આદુ બે રમવા મળ્યું છે. આદુ મારા મુંડાનું શું થાય છે? સીટ્સ ખાઈ ગઈ તું? આમ જોઈ લે, નાટક કરી જો. સુઈ જવાની છે, રાતે ઉઠવાની છે. કામાં દીકરો હે? ચાલો સુઈ જાવ. હા, આમ જોઈ સુઈ ગઈ. આદુ હાલો, જાવું છે આપણે હિયા પાસે જાવું છે. હાલો આખું બંધ કરીને સુઈ જા મારો દીકરો. સારું, ચાલો તો હવે ઉઠ્યા છે તો હવે નાહી ધોઈ લઈએ અને રેડી થઈ જઈએ. પછી થોડાક શોપિંગમાં પણ જાશું. કેવી મજા આવે કા મળવા આવવાની ભેગા થયા હોય. એકલા હું આવું ને તો મને ન મને ગમે. એકલા નો ગમે હો, આમ બે બેનો હારે જઈ ગમે ત્યારે. હા, અમે છે ને બે બહેનો અમે સાથે હોઈએ ને તો જ અમને મળવા આવું ગમે. સારું, ચાલો તો હવે નાહી ધોઈ લઈએ પછી મળીએ. ગાઈસ, તો અમે થઈ ગયા છીએ રેડી અને અમે જઈએ છીએ થોડી ઘણી વસ્તુ અમારે લેવા માટે, શોપિંગ કરવા માટે જઈએ છીએ. અને આજે છે ને હીરોનું રિઝલ્ટ છે. હું તમને હીરોનું રિઝલ્ટ પણ આજે શેર કરીશ. કેમ કે હીરોનું રિઝલ્ટ છે તો શિવુ, હીરુ અને ભાઈ ને ભાભી ચારે લેવા ગયા છે. હમણાં આવશે પછી આપણે હીરોનું રિઝલ્ટ જોશું કેવું રિઝલ્ટ આવ્યું ઈ. તો સારું, ચાલો અમે લોકો જઈએ શોપિંગમાં. પછી હું શોપિંગ કરીને આવ્યા એ પણ હું તમને બતાવીશ. તો અમે છે ને આવ્યા છીએ જુડિયોમાં. અને આમ જો આદ્યાને જો કેટલી મજા આવી છે. ક્યાં વહી ગઈ એ? અરે વાહ, અરે વાહ, બહુ મજા આવી છે. ગાઈસ, તો છે ને હું અત્યારે હીરવાનું રિઝલ્ટ લેવા માટે આવી છું. તો એના જે મેમ છે ને એ બધા કંઈક અમે તમારા ફોલોઅર્સ છે, અમે તમારા સબસ્ક્રાઈબર છીએ, તો આપણે એને પણ મળી લઈએ. કેમ છો બધા? રોજે રીલ્સ ને વિડીયો ને એવું જોવો છો? અને તમે શેની રીલ્સ જોઈ હતી? ચટણીની. એ એક જ ચટણીની રીલ્સ થી જ મને ઓળખે છે, બીજી એક કોઈ રીલ્સ નથી જોઈ. પણ હજી તમારે થોડુંક છે ડીપમાં જવું પડશે. અને આ છે પ્રિન્સિપલ, આ છે મારા ભાઈ કે ગેડિયા પરિવારના અમે. કેમ કે મારા પપ્પાની ગેડિયા છે. તમે લોકો ઘણી વખત કોમેન્ટ કરો છો કે પિનલ દીદી કુંભારની દીકરી છે એવું કે. આપણે ગેડિયા સરને બધામાં આવે તો બહુ કોમેન્ટ કરે કે ઈ બીજી કાસ્ટની છોકરી છે, બીજી કાસ્ટની છોકરી છે. પણ હવે છે ને સતીશભાઈ જ કહી દે કઈ કાસ્ટ છે આપણી. અમે દેવા પટેલ છીએ. અને અમે છે ને આગળ કાશ્મીરના તમે બ્લોગ જોયા હશે. અમે છે ને આ ભાઈની ટૂરમાં ગયા હતા. ભાઈ છે ને ટૂરનું કરે છે. અમારા ભાઈની ટૂરમાં જ ગયા હતા, પણ મજા આવી છે અમને તમારી ટૂરમાં. સારું, ચાલો તો બાય બધાને. ગઈ તો પહોંચી ગયા છીએ અમે ઘરે. અમે જુડિયોમાં ગયા હતા. પછી અમે એટલે કેવું હેતાંશનું રિઝલ્ટ આવડી જઈશ મને. હીરવાનું રિઝલ્ટ ને હું લઈને આવી હવે ઘરે પહોંચી ગયા છીએ. ત્યાં જો મારા મમ્મીએ છે ને મસ્ત રસોઈ રેડી કરી રાખી છે. ખાલી રોટલી જ બાકી રાખી છે. અને બધા છોકરાઓને લઈને અને છે ને બાજુની બિલ્ડિંગમાં છે ને ચૈત્ર મહિનો ચાલે છે ને તો એની ગોવણીઓ છે. તો એની ગોવણી જમાડવા માટે લઈને ગયા છે. હમણાં આવે એટલે પછી ધૂમ મચાવશે બધા. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો કન્ટિન્યુ. અને હવે છે ને હું તો તમને હું શું જમવાની છું ને એ તો હું બતાવવાની જ છું, પણ જયદીપ શું જમવાના છે ને એ પણ તમે જોજો. અત્યારે છે ને એક જગ્યાએ લીમડો લેવા આવ્યા છે. ચૈત્ર મહિનો છે ને તો લીમડાનું માહિતમ છે. ચાલો આપણે લીમડો લઈએ. જો કે બહુ અંબા હે નહીં. હવે કુણા પાન લેવાના, કુણા છે નહીં. બધા દાંતણ કરવા લઈ ગયા હોય. કડવો લીમડો છો આ. કડવો જ ખાવાનો હોય, કડવાની જ માહિતમ હોય. આમાં છે ને જો આ બધા નવી કૂપણો ફૂટી છે ને એ અત્યારે ચૈત્ર માસનું આ એનો ફાયદો હોય, એ ખાવાની હોય. આપણે બધા લઈ લેવી. થોડાક જાજો ખવા હે ને એટલો તો ઘણો ખાવાનો નહીં. બસ તો એટલો હાલ. ગાઈસ, તો ઘરે પહોંચી ગયો. કોણ હતું મમ્મી? ફ્રેન્ડ
એવું છે આ જો હું લાવ્યો લીમડો પીવાનું હાલો ત્યારે મસ્ત લીમડાનો ધોઈને. મોર પીવાય વાટી. મોર ક્યાં લેવા જાવ આ મને મળ્યો એ ગૌડો લીમડો મળ્યો મારે તાજો જોતો હતો પણ એ ક્યાં ઊંચો ઊંચો આંબો આમ ઠેઠ ઉપર વહી ગયો હતો અત્યારે છે ને ચૈત્ર મહિનો ચાલુ છે ને તો એકદમ એમ કે મહિના સુધી 15 થી મહિનો 2 મહિના સુધી છે ને નવી કૂપણું ફૂટે અને આ પીવીને ચિંતન તો દવા ન પીવી પડે એમ કે સાચી વાત તાવ ન આવે એમ હા અને અડધા તો એમ કે આનાથી નવાય આના પાણીમાં નાખી દેવાનું પલાળવાનું ને પછી નવાય તો આ ધો અને ખા એ બધાની સામે આપણે અહીંયા રિવાજ છે ચૈત્ર મહિનામાં લીમડો પીવાનો ખાવાનો બરાબર તો પછી આપણે જાળવવો પડે ને બરાબર મમ્મી તમે પીતા કે નહીં નાના હતા ત્યારે બહુ પીધો. સાચું લીમડાનો મોર. એટલે મમ્મીને દવા નથી પીવી પડતી નાના તો તઈ નહીં અહીંયા તો? આવ્યા પછી કેન્દ્ર જવા મળ્યા હા. પછી બહુ પીધો. એવું 15-20 છે. દિવસ એક ધારો મોર નિમક નાખીને ખાંડીને ફ્રીજમાં મૂકી દઈએ. પછી પછી રોજ સવારે એક ચમચી. ખાવાનું ઓહો આ તો નવું આવ્યું હોય નિમક નાખીને તો ધોવાનો તો જ ને ડાયરેક્ટ નથી ખાતા ઝાલો પડશે તું એક ખાય તા હું પણ બધાને એક બે પાન આપું તો બહુ કડવો છે તો એક થઈ જાય લાઈ તો એક પાન ખાઈ મેં ખાલી આ 2-3 દાંત કર્યા. મોઢું કડવું થઈ ગયું કયું પાન કે મને લીલું એકાદું હારું ગોતી દે ને આ લઈ આ નવી કૂપણ છે ને આ ત્રણેય પાન કાઢી દે 3 ખાઈ જવાય દવા પીવી એની કરતા આ પીવો શું વાંધો દવા કરતા તો ઓછું. હા ગાઈસ પણ હવે તમે જો 2 પાન ખાવાથી આખા વરસ દવા ન લાવવી પડતી હોય તો ખવાય કે ન ખવાય તો ચિંતાને ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખ્યો છે ને હું ટ્રાય કરું છું ખાવાની એ બહુ કડવો હોય ભીંડાનું શાક હવે સારું લાગશે. ગાઈસ બહુ કડવો છે હું કે ભીંડાનું શાક સારું લાગે. ભીંડાનું શાક બનાવ્યું છે મમ્મી હા બનાના છે ટેટી છે ભીંડાનું શાક છે પપ્પા જમવા બેસી જાય અને છે છે ને લુખ્ખો નો ખવાય એની હારે મધ માં કંઈક તો એનો મતલબ જ શું છે હોય જાય વિટામિન અંદર જે હે? રાવણ હોય હાકર હોય સાકર હોય એમ કે અચ્છા ખાવી ને તો સારું પડે. ના ના મેં તો ખાધો મને કઈ એટલું બધું ન લાગ્યું શરૂઆતમાં થોડુંક એવું લાગ્યું પણ જે જરૂરી છે હજી તો હું છે ને નાવાનો છું લીમડાથી હા. હમણાં બધા બહુ નાય છે. ચાલો ગાઈસ તો હવે જમવા આવ્યા છીએ તો જમી લઈએ અને જમીને ફરીથી તમને જોઈન્ટ થઈએ ગાઈસ તો જો જમવાનું રેડી છે ભીંડાનું શાક રોટલી બનાના છે અને મસાલો ઘરે બનાવેલો છે મમ્મી આખું ડબ્બુ ન પડી જાય જોજો તમે જમી લીધું કે બાકી ઓકે જમી લો ચાલો મમ્મીના ડીશમાં છે ને રોટલો જ જોવા મળે એની ટાઈમ સવાર બપોર કે સાંજે ગાઈસ તો આજે છે ને તમારે બધાએ લીમડો ટેસ્ટ કરવાનો છે લીમડો ખાવાનો છે બરાબર જે રિવાજ છે ને એ રિવાજને જાળવી રાખવાનો છે આપણા ગઢિયા લોકો જે કઈ ગયા હતા કે લીમડો ખાવાના જે ફાયદા છે બરાબર ટ્રાય કરજો ઘરના દરેક સભ્યોને ખવડાવજો અને જે લોકો ખાય છે બરાબર એ લોકો કોમેન્ટ કરજો અને જો ભાઈ લીમડો કડવો લાગે ને તો આ રીતના કેળા સાઈડમાં ખાઈ લેજો પણ 2 પાન 1 પાન જે કંઈ ખાઈ શકાય તે ખાજો ગાઈસ તો જમી કારવીને ફ્રી થઈ ગયા છે હવે લીમડો ખાવાની વાત કરી હતી લીમડો ખાવાનો છે બધા ખાજો કાંઈ થાય નહીં એમાં ખાલી થોડોક ઘડીક કડવો લાગે એ જ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય એટલે લીમડો હોય તો મોર કહેવાય. મોર પણ ક્યાં લેવા જાવ બધાને હજી તો હું એમ કહેવાનો હતો કે તમને ત્યાં લીમડો મળવો એ મુશ્કેલ હશે કદાચ જો સિટીમાં રહેતા હોવ તો ગામડે રહેતા હોય તો કાંઈ વાંધો નથી અને ગાઈસ અત્યારે છે ને 2 વાગવા એવા છે અને મારે હમણાં છે ને ડેઈલી રૂટીન થઈ ગયું છે 2 વાગે ને એટલે હું મારો વ્લોગ જોઉં મારો વ્લોગ જે 8:30 વાગે સવારે આવ્યો હોય ને એ હું ટીવીમાં જોઉં શાંતિથી બેડરૂમમાં બેહીને હુતા જોઉં કેવો લાગે છે એમાં કાંઈ ભૂલચૂક છે કે શું છે તો અત્યારે જે વ્લોગ એડિટ કરું છું ને તો એમાં સુધારો કરી નાખો એમ તો એક છે ને તમે મને એ જણાવી દેજો કે તમે મારો વ્લોગ કેટલા વાગે જોવો છો એની જરાક કોમેન્ટ કરી દેજો એટલે મને પણ ખ્યાલ આવે કે મારો વ્લોગ તમે કેટલા વાગે જોવો છો અને ખાસ મેં તમને લીમડો ખાવાની એક્ટિવિટી ટાસ્ક આપેલો છે બરાબર એ ટાસ્ક પૂરો કરવાનો છે અને પૂરો થાય એટલે કોમેન્ટ પણ કરવાની છે બરાબર છે હા કરીને કઈ પૂરું નથી કરી દેવાનું ખાવાનો છે તાવ ન આવે એટલે અને આખું વર્ષ તમને નિરોગી રાખે દવાની જરૂર ન પડે અને હકીકત આપણા શરીરમાં દવા જવા જ શું કરવા દેવી જોઈએ આપણી પાસે અક્ષર ઇલાજ છે કોઈ પણ વસ્તુનો ઔષધિ છે આપણા ઘર આંગણે ઘર પાસે તો આપણે કેમ એનો ઉપયોગ ન કરીએ બરાબર અને ગાઈઝ મારો પહેલો વહેલો એવો વ્લોગ છે જે વ્લોગમાં પિનલ અને હેતાંશ મારી સાથે નથી આજે એના મામાના ઘરે ગયા છે બરાબર મામાનું ઘર નજીક હોય ને તો બહુ સારું પડે બહુ આઘું હોય ને તો એ કેટલા દિવસ માટે રોકાવા જાય ને એનું કાંઈ નક્કી ન હોય આ તો શનિ રવિ આવતા હોય અવારનવાર રજા આવતી હોય તો એ મળવા જતા હોય ગાઈઝ તો કોને કોને આ વેકેશનમાં એના મામાના ઘરે જવાનું છે ને એ કોમેન્ટ કરી દેજો બરાબર અને તમને એમ લાગતું હશે કે આજે તો પિનલ ભાભી નથી તમે બધા એમ પિનલ ભાભી કરો છો ને એટલે હું પિનલ ભાભી કહું છું તમને સંબોધીને નકર મારે પિનલ જ કહેવાનું હોય પણ આજે નથી પિનલ ભાભી તો તમને એમ થતું હશે કે આ જયદીપભાઈ નકરું ભાષણ જ આપે છે પણ ભાષણ નથી આજે મારે તમને જે કહેવું છે ને એ હું તમને કહું છું ગાઈસ તો અત્યારે વ્લોગ ટાઈમ ગાઈસ તો જમવામાં છે ખીર રોટલી સૂકી ભાજી વેફર્સ અને સમોસા અને આદુ શું છે તારે આદુ
પાણી નાખી ભાઈ જિંદા પીનું પીને સામનો કર્યો લો સામનો કર્યો કે ગૌણી થઈ હતી ને મારી દીકરી. સામનો કર્યો જો આ બધા હું કહેતી હતી ને ધબધબાટી બોલાવશે આમ જોઈ લે બધા બોલાવે આમ જોઈ લે આમ જોઈ. અરે વાહ બનુ દાદા કે તો યા સામનો આવી કર્યો બંધ કરી દે પાણી ન્યા નાખ્યું એમ કે પપ્પા આને પાણી નાખ્યું પપ્પા. તો સારું ચાલો હવે જમી લઈએ. દેવના દીદેલ બાળ સદા તું દેવના કરજે આપતની આંધીઓ મળી પણ રાખજે અહીંયા. સાચો એવો વીર તું ગાજે જનિતાનું દૂધ ના ગાજે. સાચો એવો વીર તું ગાજે ગાઈસ તમને બધાને એમ થતું હશે કે આનેરી નીચકાવે છે, પણ આમ તો મોડિયામાં જો આધુ નીચકાવે છે. બીટુ બતાય તો આમ જોતે ઘોડિયામાં આમ તો નથી આમ જો ને એને ઘોડિયામાં હું નાનો છો ઊંધો લાગશો. ગઈશ તો 7:30 વાગી ગયા જો અને ઘરે પહોંચી ગયો છું. બરાબર ભૂખ લાગી લે. શું બનાવ્યું છે? શાક, ખીચડી, ભાખરી, દૂધ, ચા. અરે વાહ સરસ મજાનું ટમેટાનું શાક છે. ગરમ નથી ને? મસ્ત ટમેટાનું શાક ફૂલ ગરમ છે. અને ખીચડી છે સાદી છે કે વઘારેલી છે? સાદી હો. ગાઈસ તો અમે છે ને અત્યારે 5 વાગે ટાઇલ્સ ને લાદી ને પથ્થર ને બધું સિલેક્ટ કરવા ગયા હતા, પણ નક્કી કર્યું હતું ગમે ઈ થાય સાંજે 8 વાગે ને ત્યાં સિલેક્ટ કરીને જવાનું છે. ને હકીકત એવું છું બધી જ વસ્તુ સિલેક્ટ થઈ ગઈ છે. બીજો ધક્કો ખાવાનો જ નહોતો, એક જ વારમાં જે હોય સિલેક્ટ કરીને આવવાનું હતું એવું નક્કી કર્યું, કેમ કે હવે છે ને થાકી ગયા હતા બધું સિલેક્ટ કરી જોઈને. બરાબર તો ફાઇનલી બધું સિલેક્ટ થઈ ગયું છે. આજ બહુ ભૂખ લાગી છે, બહુ થાકી ગઈ તડકાના ફરી ફરીને માથે હેલ્મેટ ને બધું જો. તો 7:30 થઈ ગયા છે, 7:45 થવા આવ્યા છે. અને હવે જવાનું છે રમઝટમાં ગરબામાં. કુર્તા બુર્તા પહેરીને કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ રેડી થઈને જવાનું છે. ચાલો ત્યાં જઈને હવે તમને મળીશું. બરાબર ચાલો ત્યારે ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ટમેટાનું શાક અને ભાખરી રેડી છે, અને ખીચડી છે મગની ખીચડી મસ્ત મજાની. ચાલો જમી લઈએ. ગાઈસ તો 9:45 વાગી ગયા છે અને અમે બધા ફર્સ્ટ ક્લાસ કુર્તા પહેરીને રેડી થઈ ગયા છીએ. જો ચિંતનનો કુર્તો, આ મારો કુર્તો, અને આ પિનલે જો રેડી થઈ ગઈ છે મસ્ત. અરે વાહ. ચાલો વેસ્ટર્ન વિથ ટ્રેડિશનલ. યસ. આ શું કરશો તું? ખાંડો ઘટાડવો પડશે સપના વહી ગઈ છે આવશે ને પછી ઘટી જાય. ઓટોમેટિક ઘટી જાય. ઘટે. એટલે સાચી ગાંધીજી વાત આવશે છે. ને પછી ઘટી જાય. પછી ઘટી જાય. ચાલો અત્યારે બહુ ફૂલ મોજ મસ્તી કરવાની છે, ગરબા લેવાના છે, રાસ ગરબા દાંડિયા. યસ. ચાલો તો જઈએ અને ત્યાં જઈને તમને મળીએ. તમારે લેવાના છો ગરબા? એટલે તમે કુર્તું પહેર્યું છે? હા એમ તમે ત્યાં ગરબા આપણને બસ નથી લેતા એટલે હું હેતા જ નહીં, હું ફોન લઈને મૂકી કેમ નહીં ભાઈ, ત્યાં આપણને કોણ ઓળખે? લગ્નમાં તો આપણે બધા સગાવાલા હોય, ત્યાં આપણને કોણ એવું ઓળખે? કઈ ન હોય ગરબા નો રમતા આવડતા નહીં, આપણને તમારે જેવડા આવડે નહીં ને મને. હા મારે કરતા સરસ રમું. તમારી દોડી મને કહીશ તમારા બધાની જેવા આવડતા નથી, થોડા થોડા આવડે, મને શરમ આવે. પણ ત્યાં તો મને કોઈ ઓળખતું નથી, ત્યાં લઈ લેશો ગરબા. અને ઓળખે છે તો મને ક્યાં રૂબરૂ મળવાના છે. હાલો 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 જઈએ. ગાડીની ચાવી ક્યાં ગઈ? ચાલો ગાડીની ચાવી લઈ લેવી. બસ ચાલો મમ્મી. જય સ્વામિનારાયણ. અહીં કેનાલ રોડે છે રામાયણ ફાર્મમાં. ગાઈસ તો ફાઇનલી હું પણ છે ને જયદીપની સાથે અને ચિંતનભાઈની સાથે જોડાઈ ગઈ છું. એક દી રહેવાનો નહીં. નહીં એવું નથી, એક દી રહેવાનું નહીં. આ તો બહાર જવાનું હતું ને એટલા માટે હું ત્યાંથી આવી છું. અને પાછી હું છે ને સાંજે ઘરે જાશ ને ત્યારે હું પાછી છે ને હું જતી જ રહેવાની છું ઘરે, એટલે રહેવાશે મારે. એવું છે. કાકાનો અત્યારે મારો પર ફોન આવ્યો, ભાઈ ઉચકતા નહોતા, તમે નહીં ઉચકો હોય હા કે આવતીકાલે પૂજન છે, માતા પિતાનું કરવાનું છે, તો સવારમાં વહેલું એના ઘરે જવાનું છે, હા. તો તમારે આજની રાત આપણા ઘરે હોઈ જવાનું છે, એટલે સવારે તમારે ત્યાંથી અહીંયા ધક્કો ન થાય. ના ઈ વાત તમારે પહેલા થઈ થઈ ગઈ. ગઈ વાત. હું છે ને નહીં રોકાવું, કેમ કે અમારો પ્લાન બની ગયો છે. હું અહીંયાથી જાશ એટલે અમે રાતે છે ને અમે રખડવા જવાના છે, સમજ્યા? હું ગમે અહીંયા ક્યાંક. કાલ રાતે અમે 1 વાગે ઘરે આવ્યા રખડી, અને આજે અમે રખડવા જવાના છીએ. જલસા છે તમારે. એટલે પણ અમારે છે ને મામાનો ઈ ટકો કરી શેડ્યુલ નાખજો ને કેન્સલ એવું છે, અને ટકો કરવાનો જ હોય ને. બીજી વાર ત્યાં ઈ ઘરે બોલાવે એવું રહેવા દેજો ત્યાં કઈ બોલાવે જ. ઉનાળામાં આપણે આખા વર્ષમાં એક જ વખત મામાનું હોય, પછી એવું દર વખતે મામાનું હોય, ક્યારેક ક્યારેક આપણે દેવાનું હોય ને, પણ નકરું મામાનું ન ખાવાનું હોય ને. તો સારું ચાલો. જો અહીંયા છે ને બધા આમ જો ચોલીવાળા બધે આગળ દેખાય છે, સાઈડમાં આગળ બધે છે ને ચોલીવાળા દેખાય છે. બધા અમારી સાથે નવરાત્રિમાં જ ભેગા થવાના છે. દર વર્ષે હું અહીંયાના મમ્મી પપ્પાને પૂજન કરું છું,
હા, 7-8 લે. વર્ષ તમે છે ને મારા મમ્મી પપ્પાનું નથી કર્યું કાલે એનો એટલે મોકો. કાલે હું છે ને એનો મોકોનો લાભ લઈશું કાલે ના, ના, કે મારા મમ્મી પપ્પાનું કરીશ. અહીંયાના મમ્મી પપ્પાને તો રોજ દર વર્ષે આપણે કરીએ છીએ પણ એક વર્ષ સ્કીપ થઈ જાય. પણ ઈ પૂજન હું પછી આવ્યા પછી સોમવારે કરી નાખીએ. એવું થોડું છે હમણાં જો- રામનવમીના દિવસે જ કરવું એવું. ના ના સરસ સાચી વાત છે. હું હમણાં જે એક સોમવારે વાત કરી થતી નાખીશ. હતી, ક્યાં વાત થતી હતી બહુ યાદ નથી હમ. કે નાની એવી છોકરી હોય સમજી લે આપણી અનેરી છે હા બરાબર, એ મોટી 20-22 વર્ષની થાય ત્યાં સુધીને ટોટલી સંસ્કાર અને હા. બધી આવડત ને જે કંઈ પણ આવડે બધી આપણે એને કમ્પ્લીટ તૈયાર કરવી હા બરાબર. હા. અને જેવી ઈ તૈયાર થાય ને એવી એને આપણે હારે મોકલી દેવી છે એમ. હા. એટલે માતા પિતાનું કેટલું એનો આમાં હાથ હોય, એનું કેટલું ઋણ હોય કે તૈયાર થવામાં, તેમ છતાં એનું આપણે પૂજન થતું નથી અને સાસુ સસરાનું પૂજન થાય છે. તમે આમ જો. સાઈડમાંથી લઈ લો. તમે પહોંચ્યા ને સિગ્નલ બંધ આવ્યું પણ હવે અમે અહીંયા સાઈડનો રસ્તો છે ને તો આપણે સુરતમાં રસ્તાની તાણ જ નથી. સિક્કાની આ બે ને બાજુ કામ. હોય. હા આમ ને કામ હા, આમથી ફેરવીને ગાડી લઈ લેશું પણ અમે સિગ્નલમાં તો નહીં જ ઉભા રહીએ. પણ સિગ્નલ તોડશું નહીં હો, પણ રસ્તો ફેરવશું પણ સિગ્નલ નહીં તોડીએ. નહીં જઈ દે અને તમે આવું એકલા કરો છો ચિંતનભાઈ? ડાન્સ કરે છે? જોઉં છું આજુબાજુ બધા કઈ બોલતા કેમ નથી? મૂંઝાઈ ગયા છો? હું સાંભળું છું એવું છે? એ મસ્ત મસ્ત વાતો આવી બધી સાંભળું છું. સરસ. જાણવા જેવી વાત છે કે નહીં? જાણવા જેવી વાત છે 12 વર્ષ 17 વર્ષ બધી સંસ્કાર આપે ને પછી. અને એની વાત આવી ને એટલે ત્યારથી સાંભળતો હતો. ગાઈસ જો એની છે ને દીકરીના બાપ નથી કહેતા કે ગમે એવું હોય ને તો એ, છે ને છોકરાઓ કહે ને તો ન માને પણ છોકરીઓ કહે ને તો પપ્પા માની છે. એટલે ચિંતનભાઈ એક દીકરીના પિતા છે એટલે એ બધી વાતમાં એ છે ને આમ ઊંડાણપૂર્વક વિચાર કરવા લાગ્યા એ. કાલે તો તું નહોતી હા તો ચાલો ગાડીએ વિડીયો ઉતારતા હતા. કોઈ કેવા વાળું હતું નહીં. સરસ લ્યો. ત્યાં આવ્યા. સરસ લ્યો. તમે કયો સબસ્ક્રાઈબરો મારી બાજુ રહો, તમે કયો કોમેન્ટ કરો કે પિનલ ભાભીની પ્રોમિસ તમે ન તોડો એમ. તમે લોકો કોમેન્ટ કરજો. અને હા તમે પણ છે ને જો ભૂલતા નહીં કેમ કે તમે લોકો રામનવમીનું પૂજન પણ કરશો કે ઈ બાને છે ને આપણે એકાબીજાનો ભાવ પ્રગટ થાય અને એકાબીજાને જે મન ભેદ ભાવ શું કહેવાય એ બધું પ્રેમ જે ભાવ હોય વધે, જે હા કાંઈ એ હોય વધે ટકી રહે. અને- આપણા મમ્મી પપ્પા પણ એટલા ખુશ થાય કે નહીં આપણા બાળકો સંસ્કારી છે એમ. અને પિનલ એક બીજી વસ્તુ, હા. ચૈત્ર મહિનો ચાલુ થયો છે હા. તે લીમડો ખાવાનું બધાને મેં કીધું છે. એ બાપરે તમે પેલા ખાઓ. ગળું મોઢું નથી કર્યું પણ કડવું અહીંયા મોઢું રસ્તો કેમ કર્યું. મને મેં કઈ ખાધો. દેખાતો નથી? એ અહીંયા એવું છે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ છે. આ અહીંયા એવું છે? અહીંયા રસ્તો મોટો થઈ ગયો. મોટો થઈ ગયો. હા. હા. તે 2 પાંદડા મેં ખાધા લાઈવમાં, બહુ હા. કડવો લાગ્યો પણ આમ પછી બહુ વાંધો ન આવ્યો. હા. પણ મેં કીધું એક બે પાન પણ ખાઓ. લીમડાના પાન કેવા ખાવાના હોય? ઈ ઈ ખબર નવી છે નવી તમને? કો- કોંપળો કોંપળ ફૂટેલી ફૂટી ને હોય. ઈ મેં તાજી ઈ જ ઓલી ખાધા. કૂણી કૂણી હોય ને ઈ ખાવાની મેં હોય. ઈ જ કૂણી કૂણી જ ખાધી. હા, હા, હા. પણ મેં કીધું છે આખું વરસ દવા ન પીવી હોય તો 2 પાન ખાઓ તો બધા ખાવાના છે અને જે ખાય એ કોમેન્ટ કરશે એમ કીધું છે. સરસ ચાલો તો હવે મારે પણ ખાવા જ પડશે તો હું પણ કાલે ખાઈ લઈશ ક્યાંકથી ગોતી. તો સારું ચાલો હવે મને બહુ જ હાથ દુખવા મળ્યો છે કન્ટિન્યુ પાછો કેવડો વજનવાળો ફોન લઈને હું વિડીયો શૂટ કરું છું. ગાઈસ તો અત્યારે ફાઇનલ એન્ટ્રી થઈ ગઈ છે. જો એનો માહોલ જોવા તો પેલા બધા જો આ બધો ફોટોશૂટ કરે છે. ફોટોશૂટ કરી લીધું છે એટલે આપણા માટે જૂનું થઈ ગયું છે કેમ? અહીંયા આપણે 1 થી 2 વખત ફોટોશૂટ હા. કરી લીધું છે એટલે આપણે ખાલી હાઇલાઇટ માટે ફોટોશૂટ કરશું બાકી આમ પ્રોપરલી નહીં કરીએ. હા. પણ આજે પ્રોપરલી કરવું હોય ને તો એ થઈ શકે એવું નથી એટલું ક્રાઉડ છે. ઓકે બહુ ક્રાઉડ છે. બધા છે ને ફર્સ્ટ ક્લાસ આમ તૈયાર થઈને ચોલી બોલી કમ્પ્લીટ પહેરીને આવ્યા છે. એક પણ વ્યક્તિ એવો નથી જે તૈયાર થઈને નથી આવ્યો. કમ્પ્લીટ ટ્રેડિશનલમાં છે. રેગ્યુલર છે નવરાત્રી છે હા એ રીતે જ કમ્પ્લીટ મસ્ત માહોલ છે. સબસ્ક્રાઇબર મળી જશે. સબસ્ક્રાઇબર મળી જશે ગાઈસ. અને જો અહીંથી એન્ટ્રી છે અને અહીંયા અંદર જવાનું છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ એન્ટ્રી છે. ગાઈસ જો અહીંયા મીટઅપ થઈ ગયું. સબસ્ક્રાઇબર મળી ગયા છે. ફોટોશૂટ કરે છે. ગાઈસ અહીં બીજા સબસ્ક્રાઇબર આવી ગયા ફોટોશૂટ કરે છે. અને આમ જો ઓલી ફોટો પડી ગઈ તો Thank you.
પિંક કલરના છે ને એ જજ છે અને એ માર્કિંગ કરે છે. જે ગ્રુપ બેસ્ટ પરફોર્મન્સ કરતો હોય છે ને એને ઇનામ આપવાનું છે. એકદમ હાથના સ્ટેપ અને બધા ટોટલી સ્ટેપ અને એક્શન બધી ચેક કરશે, પછી એ પ્રમાણે એનું માર્કિંગ કરશે. ફૂલ ટ્રાફિક છે, બહાર નીકળવાની જગ્યા નથી અહીંયા. ગાઈસ તો અત્યારે રમઝટ માંથી નીકળી ગયા છે અને આજે પોપટ થઈ ગયું. કાંઈ પોપટ નથી લો. કેમ? કેમ તે કે આપણે કઈ રમવા માટે થોડા ગયા આ હતા બધા કુર્તા પહેરીને જોવા થોડું કુર્તા જવાનું માટે ટ્રેડિશનલ માં તમને એન્ટ્રી થવા દેશે, એમને નહીં થવા દે એવું એમણે કીધું હતું. ઓકે. એટલા માટે તો ગાઈસ આજે છે ને ગરબા પણ લેવાનો રમવાનું કે જગ્યા જ નહીં ને, જગ્યા જ નહીં, બાપરે, શ્વાસ traffic, લેવાનો traffic, જગ્યા traffic. નહીં, ઊભા રહેવાની જગ્યા નહીં, એટલું પબ્લિક આખું આમ શું કહેવાય ડટ્ટા જામ જામ થઈ ગયું એટલું પબ્લિક નીકળવું હતું ને તો માંડ બહાર નીકળ્યા. હા એમાંય પાછા વચ્ચે વચ્ચે સબસ્ક્રાઇબર મળે ને હા. એકવાર મારે મળતા ફોન ઉપર ફોટા ફોન પડતા, આવે, મમ્મી તું ફોટા ક્યારે ફોટો પડે. પછી પાછળથી 2 થી 3 જણાને કીધું છે વિડીયો જોતા હોય તો તમને સોરી, કેમ કે મેં એવું કીધું છે કે ભાઈ સમયના પ્રોબ્લેમને કારણે મારે થોડુંક જલ્દી છે ને એટલે હું ખાલી મળીશ ફોટોશૂટમાં, આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. કેમ કે છે ને હેતાંશના બહુ જ ફોન આવે છે, મમ્મી ક્યારે કેમ કે સૂઈ ગયો હતો ને ઉઠ્યો છે ને એટલે ઈ રડે છે. તો હવે આપણે હેતાંશભાઈને મળીએ. અડધેથી મામા લઈને આવ્યા છે અને અડધેથી અમે જઈએ છીએ. એવી રીતે અમારી થોડુંક શું કહેવાય ગાઈસ તો આવી ગયો છે હેતાંશભાઈ આવી ગયા. ગાઈસ તો છે ને અમને હેતાંશ પણ મળી ગયો, પણ હવે ઈ લોકો એની રીતે નીકળ્યા હતા. મારી ગાડી 2 વ્હીલ ઘરે પડી હતી એટલે હું 2 વ્હીલ લેવા માટે હું ઘરે ગઈ હતી. તો સાથે સાથે છે ને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા અને હવે અમે અત્યારે જઈએ છીએ એક મસ્ત કેવા ખમણ માખણિયા ખમણ ખાવા માટે અમે જઈએ છીએ. રાતના 12:15 થઈ ગયા છે. ફાઇનલી આવી ગયા છે માખણિયા ખમણ કરીએ taste આમાં કેવા છે છે. સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચ બરાબર. પાર્સલ ચિંતનભાઈના ફેવરિટ ખમણ. મોઢા મૂકી ગયા પાણી એમ સેવ ઘટે છે, હશે પણ હલો મંગાઈ લેવી. હમણાં લોચો આવે છે ને યારે સેવ આવશે. એટલે કહું સેવાય હશે. બીજું માંગો આવું સેવ આવ્યું. લેતા હોય ને ખમણ આરે સેવ કા જો આ લોચો આવી ગયો છે અને એક બીજી હા પ્લેટ એક્સ્ટ્રા આવી લેતો ગઈ 20 રૂપિયા. છે. ચાલો ગાઈસ તો હવે ખમણ ખાઈ લઈએ. ગાઈસ તો જો એક ખમણની પ્લેટ પૂરી, બીજી અને આ બાજુ બધા જો મંડાઈ જ પડ્યા છે, કોઈ ઊંચું જોવા રાજી નથી. હવે થાયકા છે. કેટલા વાગ્યા? 12:30 થયા. અને ચાલો સુરત જો બધા અહીંયા ફૂલે ફૂલ જો આ બધા ટેબલ, એક આમ ટેબલ એવું નથી કે ખાલી છે, જો ફૂલે ફૂલ. તો હવે જો ગોલો આવી ગયો, પિનલનો ફેવરેટ સ્પેશિયલ બોલો સ્પેશિયલ. નામ જો જઈ હા સાથે મુખવાસના ડ્રાય ફ્રૂટ હતા ને સાથે આવ્યા છે. શું વાત છે, એવું છે. ગાઈસ ગોલાની ડિમાન્ડ જો બધા ચમચી લઈને તૂટી પડ્યા છે. ગોલો બધાને ફેવરિટ થયો ખમણ કરતા તો. પર આઈસ્ક્રીમ છે ક્યાં એમાં આ જો આઈસ્ક્રીમ કેવું છે? ઓલી છે ધીમે ધીમે. એ ભૂસ ખલીફા ગયું. હેતાંશ ખોઈ લે. इसने नहीं आया क्यों? सील मार दिया सील नहीं मार दिया, तू खोलना. सील मार दिया वाली બંધ કરી દીધું કે સીલ મારી દીધું. જો એ તો ચાલો હવે મામાના ઘરે જાવું કે અહીંયા આવું આપણે मामा ત્યાં? મામા તો ત્યાં આવે છે. એ જોજે તું પણ રોડ પણ અત્યારે ગાઈઝ 1 વાગે રાતે કોઈ નથી. જો સુમ શાન રસ્તો છે અને હવે અમે હોઈ જાવી. હા ઘરે જાવી ગાઈઝ. હેતાંશ ચાલો હાઈ ફાઈ આપી દો. હાઈ ફાઈ. અરે વાહ, ચાલો બેટા હાઈ ફાઈ. અરે વાહ, હાલો હાઈ ફાઈ. હાઈ ફાઈ. बीजा मामू ने हाँ। अरे वाईफाई मारवान गेता नहीं વાઈફાઈ નહીં હાઈ ફાઈ કહેવાય એને. હાઈ ફાઈ કેમ? एक पास एक छोकरे वाईफाई मार्યું ને ગાઈઝ જો અત્યારે રહી રહીને કહે છે આવજો આવજો એમ. જો એક જોક્સ કે છે ને એવું છે. હશે જો જોક્સ પતશે ને તઈ જોઈ દેખાય જો હું કહેતો આપણે પાસે પોતાનો ફોક્સ છે. એ જો ઈસા ને સાચી વાત હો. જોક્સ કહેતા હતા કેવા ઈસા જો હજી રહી રહીને ટાટા કરવા આવે છે. નથી જાવું લાગતો તારે? કેમ રહી રહીને ટાટા કરવા આવ્યો છો? ને આમ બહુ દુઃખ લાગે છે કે તમને મૂકીને જાઉં છું અને આમ એમ થાય છે
કે બધા હારે છે તો ત્યાં મજા આવશે એમ. કાંઈ નહીં, એક દિવસ છે એન્જોય કરી લ્યો. આ કાલનો દિવસ. હા તો કાલનો દિવસ. સારું ચાલો બાય ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ, જય વિશ્રામ. તો ગાઈઝ રાતનો 1 વાગી ગયો છે અને અત્યારે છે ને ફૂલ થાકી ગયા છે, એવી ફૂલ ઊંઘ આવે છે. બરાબર, આજના દિવસમાં ખૂબ એન્જોય કરી, ખૂબ મજા કરી. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બરાબર, ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.